અમદાવાદમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભીમનાથ અને પરમેશ્વર સહિતના શિવ મંદિરોમાંથી તુલસીના ક્યારા અને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે। આ વિતરણ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવશે। દરેક વોર્ડમાં 2000 કાપડની થેલી આપવાનું આયોજન છે, ત્યારે નાગરિકોને તુલસીના છોડ અને થેલીઓ વિના મૂલ્યે મળશે। એએમસીનું આ પગલું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક ભાગ છે। પવિત્ર શ્રાવણ માસ જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે સોમવારે દરેક મહાદેવજીના મંદિરો દ્વારા જનપ્રતિનિધિ દ્વારા પ્લાસ્ટિક નાબૂદી અભિયાન તીવ્ર બનાવવામાં આવશે। તેના પરિણામે મહાનગરપાલિકા દ્વારા થેલી જે કાપડમાંથી બનાવેલી છે એ થેલીનું ત્યાં આગળ વિતરણ કરવામાં આવશે। જ્યારે શ્રાવણ મહિનો આવતો હોય ત્યારે દરેક મંદિરેથી આપણે વાત કરીએ કે તુલસીના ક્યારા કે જે તુલસી ઘરે જઈને એનું વાવેતર કરે અને તુલસી માતાનું પૂજન કરે। આમ સોમવારના દિવસે મહાદેવના નક્કર કરેલા મંદિરો પરથી આ થેલીનું વિતરણ કરવામાં આવશે। દરેક વોર્ડ વાઇઝ 2 થેલીઓ આપણે વાત કરીએ કે 2000 નંગ થેલી એ વેચવામાં આવશે। ત્યાં અમારા લોકલ સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટર, જનપ્રતિનિધિ, અધિકારીશ્રીઓ અને નગરજનો જે પણ દર્શન કરવા માટે મહાદેવના મંદિરે જ્યારે આવતા હશે ત્યારે એ લોકોને આ થેલી આપવામાં આવશે। પરિણામે આપણો જે સંકલ્પ છે કે ભાઈ પ્લાસ્ટિકનો વપરાશ ધીમે ધીમે બંધ કરવો અને કાપડની થેલીનો વપરાશ ધીમે ધીમે વધારવો, તેના અંતર્ગત દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। આવનાર સમયગાળામાં આ જે થેલી વિતરણનો કાર્યક્રમ એ વધારે માત્રામાં પણ કરવામાં આવશે।